ચાલી જાય ટીવીમાં શું કે ટીવીમાં આવી જશે ચાલો કોઈ વાત નહીં આ જાય ઉપસ્થિત થઈ રહ્યા છે થોડી ક્ષણોમાં આપણી સામે હાજર થઈ રહ્યા છે આપ સૌને વિનંતી કે જે કોઈ ભાઈ બહેનોને જ્યાં સુધી અવાજ સંભળાય ત્યાં સુધી સમય મર્યાદામાં આ સ્ટેજ પર હાજર થવા માટે વિનંતી છે તો હવે ટૂંક સમયમાં પધારી રહ્યા છે આપણા ટીમલીના પ્રખ્યાત એવા પારુલબેન રાઠવા સાથે આ ચીખલીનું જે ઓર્કેસ્ટ્રા જે ગ્રુપ છે જે આપણે વાઘદેવ મૂર્તિના નિર્માણથી અહીં ઉપસ્થિત છે તો કણધા ગાગરફળિયા એમના વતી અહીં એમનું ખૂબ જ હાર્દિક સ્વાગત કરીએ છીએ હવે આપણે મુખ્ય કલાકાર એવા પારુલબેન રાઠવાની આપણે થોડીક ક્ષણોમાં જે રાહ જોઈ રહ્યા છે તે હવે આપણે એમના માટે વેઇટ કરી અને ત્યારબાદ આપણે કાર્યક્રમની પ્રસ્તુતિ આપણે ટૂંક સમયમાં શરૂ કરી દઈશું. पारुल राठवा आने वाली उसका हम थोड़ा वेटिंग करते हैं. जो पारुल राठवा को जो वेटिंग करते थे तो पारुल राठवा आ गई है 4 व्हीलर में. आया उसमें आ गई है. जो पारुल राठवा को वेटिंग करते थे पारुल राठवा आ गई है. આવી ગઈ ને પારુલ રાઠવા આવી ગઈ જોઈએ બરાબર ને એકદમ અંધારું પૂછે ને એટલે अंधेरा बहुत ज़्यादा है लेकिन क्या करके भाई हम बस पारुल राठवा में से कहाँ से पारुल राठवा जो पारुल राठवा को बैटिंग करती थी तो गुजराती सुपर स्टार पारुल राठवा यहाँ पे आ गई है अपना कणधा गांव में. તો આપણી વચ્ચે પારુલબેન રાઠવા બધાએ છે તો આપણે સૌ આપના સ્થાને પર ઉભા રહી સૌ જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ જોરદાર તાળીઓથી વધાવી લઈએ. વેલકમ ટુ કણધા ગાગરફળિયા. વેલકમ પારુલબેન. વેલકમ. જય શ્રી રામ. सर्वप्रथम उनकी कहानी हर लफ्ज में झलकती है रवानी. सांस भी झुक जाए जिसके सुरों पर वो गायिका है दिलों की रानी. वेलकम पारुलबेन. સૌપ્રથમ આપણે આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીશું. તો બેન્સની વિનંતી કે આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી એમને શરૂ કરીએ ત્યારે વક્રતુંડ
सूर्य कोटि હવે પછી આપણે આ કાર્યક્રમની આગળની શરૂઆત કરીએ છીએ ત્યારે હું આ કાર્યક્રમનો જે કાર્યભાર સંભાળનાર શ્રી મિતુલભાઈ સાહેબ શ્રી વિનંતી કરીશ કે આગળ સ્ટેજ પર આવી આખા જે કંઈ કાર્યક્રમ છે એમની કાર્યસૂચિ અને એમના કાર્યક્રમનો દોર આગળ રાખશે એવી હું મિતુલભાઈ શ્રીને વિનંતી કરીશ. શ્રી મિતુલભાઈ. મારો તો આવી જ ગયો. આવી ગયો બધાને આવી ગયો. હા કનુભાઈ ને આવી ગયો. तो पारुल राठौर को वेटिंग करते थे तो पारुल राठौर आ गए यहाँ पे जो सिंगर है जो गुजराती सुप्रसिद्ध लोकप्रिय गायिका वो इस वक्त कणधा में आ गई. પારુલબેન રાઠવા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને આજના કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવવા માટે આપણી વચ્ચે બરોડાથી છેક આપણા દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમવાર ઉપસ્થિત રહ્યા છે તો આપણે એમને કેમ ન આવકારીએ. ફરી એકવાર જોરદાર તાળીઓ સાથે આજના કાર્યક્રમને આપણે ખૂબ જ રંગીન બનાવવાનો છે. ખરેખર આજના તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં અને ખાસ એમાં કણધા ગામની અંદર વાઘદેવ એકતા યુવક સંગઠન દ્વારા ખરેખર ખૂબ જ સુંદર મજાનું આયોજન કર્યું છે. અને આજનો આ કાર્યક્રમ જે છે એ કાર્યક્રમ આપણો વાઘદેવ મૂર્તિના નિર્માણ અર્થે કરવાનો છે. ત્યારે ખરેખર અત્રે ઉપસ્થિત મુખ્ય મહેમાનો, અતિથિ વિશેષ અને ગામના વડીલો, ભાઈઓ બહેનો અને સાથે જ આપણી વચ્ચે આ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવવા માટે આપણી વચ્ચે જે કલાકારો ઉપસ્થિત રહ્યા છે ખરેખર કણધા ગામ વતી હું આપ સૌનું હૃદયપૂર્વક આનંદના ઉમળકાથી સ્વાગત કરું છું, આવકારું છું. હવે પછી આપણા કાર્યક્રમની શુભ શરૂઆત આપણે સૌ પોતપોતાની જગ્યા પર ઊભા થઈ અને ખરેખર આજનો દિવસ પણ ખૂબ અનમોલ છે. કહેવાય છે કે મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુક્તમ મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ પ્રપદ્ય. ખરેખર આજનો આ આપણો કાર્યક્રમ છે એ કાર્યક્રમ આમ કહેવાય કે ખરેખર માતા અંજનીના પુત્ર શ્રી હનુમાન દાદાના ચરણોમાં નમન કરીને આપણે આ કાર્યક્રમની શરૂઆત કરવાની છે. ત્યારે આવો આપણે સૌ પોતપોતાની જગ્યા પર ઊભા થઈ હૃદયના ભાવથી આંખોની કોમળતાથી આપણે સૌપ્રથમ હનુમાનજી દાદાની આરતી ગાઈશું અને આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરીશું. તો પ્રિતેશભાઈને વિનંતી કરીશ કે તેઓ આજના કાર્યક્રમમાં સુંદર મજાનો દાદા હનુમાન દાદાની આરતીથી આપણા કાર્યક્રમની શરૂઆત કરે. ભાઈ પ્રિતેશભાઈ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી ખૂબ ધન્યવાદ આપ સૌનો કે આપ જ્યારે આપનો સહકાર મળ્યો છે ત્યારે
આપ સૌ હનુમાનજી દાદાને આપણે સૌપ્રથમ આરતી કરીશું, ત્યારબાદ શ્રી હનુમાનજી દાદાને ચાલીસા કરીશું, ત્યારબાદ આપણે આગળનો કાર્યક્રમને આપણે દોહરાઈશું. ત્યારે આપણે શરૂ કરીશું. ત્યારે આરતી કી જય હનુમાન લલા કી, दुष्ट दलन रघुनाथ कला की. आरती कीजिए हनुमान लला की, दुष्ट दलन रघुनाथ कला की. आरती कीजिए हनुमान लला की, आरती कीजिए हनुमान लला की. आरती कीजिए हनुमान लला की, दुष्ट दलन रघुनाथ कला की. समुद्र सिखाई, सात पवन सुख लाई.